બાલાના મુવાડા ગામે નવી ગ્રીન આંગણવાડીનું લોકાર્પણ. બાળકોને મળશે આધુનિક શિક્ષણ અને પોષણની સુવિધા. બરોડા સિટીઝન્સ કાઉન્સિલ BCCના સાનિધ્યમાં તથા હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મંજુસરના સહયોગથી સાવલી તાલુકાના બાલાના મુવાડા ગામે નવીન અને સુવિધાસભર ગ્રીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી આંગણવાડી ગામના બાળકોને આધુનિક અને આનંદદાયક શિક્ષણનું વાતાવરણ પૂરું પાડશે. લોકાર્પણ સમારંભમાં હિલ્ટી કંપનીના ડાયરેક્ટર અને CEO ગિરિધર જાંબુનાથન, હેડ ઓફ સેગમેન્ટ વેલ્યુ સ્ટ્રીમ એન્ડ બિઝનેસ કમ્યુનિટી મિત્તલ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી ICDS વિભાગ, જિલ્લા પંચાયત વડોદરાના પ્રોજેક્ટ ઓફિસર, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ બરોડા સિટીઝન્સ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા સંજયસિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બાળકોના સ્વાગત ગીત અને રંગારંગ સાંસ્કૃતિક નૃત્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે ગ્રીન આંગણવાડીમાં બાળકો માટે કુદરતી અને બાળમિત્ર વાતાવરણ સાથે પાયાનું શિક્ષણ, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને એજ્યુકેશન થીમ આધારિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આંગણવાડીમાં મમતા દિવસ, કિશોરી દિવસ તેમજ અન્ય બાળ વિકાસ અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમો માટે પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. લોકાર્પણ બાદ આ આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગ્રામજનો અને આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું હતું કે નવી સુવિધાસભર ગ્રીન આંગણવાડીના નિર્માણથી ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે ઉત્તમ માહોલ મળશે. કાર્યક્રમના અંતે બાળકોને શૈક્ષણિક કીટ અને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને વાલીઓએ બરોડા સિટીઝન્સ કાઉન્સિલ અને હિલ્ટી કંપનીનો આભાર વ્યક્ત કરી આ પહેલને ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. મારા મેવલી ગ્રામ પંચાયતના પીઠાપરા બાલાના મુવાડાની અંદર ખૂબ સરસ નંદઘરનું લોકાર્પણ કર્યું. આ નંદઘર એ BCCના માધ્યમથી હિલ્ટી કંપનીના સપોર્ટથી કરવામાં, CSR ફંડમાં કરવામાં આવેલું બનાવેલું નંદઘર છે. ખરેખર નંદઘરનું જે મોડલ છે એ મોડલ એ નાના બાળકોને ખૂબ સારું વાતાવરણ આપે અને જે એમની શરૂઆત કરવા જઈ રહ્યા છે શિક્ષણની, એનો જે પાયો કહેવાય, એમાં પોતાને પણ એમાં રુચિ આવે અને પોતે બાળક આની સાથે જોડાય એવા હેતુથી આ મોડલ તૈયાર કરવામાં આવેલું છે. હું મારા વિસ્તારની અંદર દરેક જગ્યા પર આવા નંદઘર બનાવવાના પ્રયત્ન કરીશ અને આ નંદઘરનું જે આ બિલ્ડિંગ છે, જે આ બિલ્ડિંગનું મોડલ છે, ખૂબ સરસ છે. હું હિલ્ટી કંપનીને તેમજ BCCને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું કે એમના પ્રયત્નથી આ નંદઘરનું લોકાર્પણ થયું, નંદઘરનું નિર્માણ થયું. દિલથી હૃદયથી ફરી એક વખત ગામના તમામને, BCCને અને હિલ્ટી કંપનીને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. आज यहाँ पर बालाना मुवाड़ा आंगनवाड़ी का इनॉग्रेशन प्रोग्राम था. इस इनॉग्रेशन में हिल्टी मैन्युफैक्चरिंग के मैनेजिंग डायरेक्टर श्री गिरिधर जी उपस्थित रहे एज अ चीफ गेस्ट. हमारे आनंद भाई जो डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर हैं वो भी उपस्थित रहे. हमारे ICDS के अन्य अधिकारी भी उपस्थित रहे. BCC के सारे प्रोजेक्ट मैनेजर्स, प्रोजेक्ट ऑफिसर, प्रोजेक्ट कोऑर्डिनेटर सारे उपस्थित रहे. यह आंगनवाड़ी हमने थोड़ा ग्रीन आंगनवाड़ी का शेप दिया है इस आंगनवाड़ी को और बहुत ही सुंदर बना है ये आंगनवाड़ी. एंड प्रोबेबली इस आंगनवाड़ी में हमारे जो हैं 35 चिल्ड्रन इसका उपयोग कर पाएंगे. हमारी जो ममता डे में जो हमारी वुमेंस बेनिफिशियरी है वो भी इसका उपयोग कर पाएंगे अच्छी तरीके से. और मैं इस दौरान हिल्टी मैन्युफैक्चरिंग को धन्यवाद कहना चाहती हूँ जिन्होंने हमें CSR सपोर्ट दिया और हम इस आंगनवाड़ी को एक अच्छी तरीके से बना सके. मैं धन्यवाद करना चाहती हूँ अपने डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर का जिनके सहयोग से और ICDS की टीम के जिनके सहयोग से हम ये ग्रीन आंगनवाड़ी को अच्छी तरीके से बना सके हैं. हम धन्यवाद करना चाहते हैं उनका जिन्होंने ये भूमि हमें प्रदान की और हम इसको अच्छी तरीके से बना सके हैं. मैं धन्यवाद करना चाहती हूँ सभी को जो इसमें जुड़े हुए हैं और इस आंगनवाड़ी को अच्छी तरीके से बनाने के लिए हमें सहयोग किए. मैं धन्यवाद करना चाहती हूँ BCC के सभी टीम मेंबर्स का
प्रोजेक्ट मैनेजर, प्रोजेक्ट कोऑर्डिनेटर सभी का जिन्होंने अपना सारा समय दिया इसको अच्छी तरीके से आंगनबाड़ी को बनाने के लिए। थैंक यू। मैं ममता संजय सिंह, डायरेक्टर बड़ौदा चिल्ड्रंस काउंसिल। ICDSમાં હું CDPO તરીકે ફરજ બજાવું છું. આજે આ આંગણવાડી લોકાર્પણ દરમિયાન જોવા મળી. ખૂબ સરસ એનું બાંધકામ, સુવિધા પણ બહુ ખૂબ સરસ છે અને માળખાકીય સુવિધા જોતાં બાળકોને બેસવાની સુવિધા, શૌચાલય સુવિધા, મમતા સ્ટેશનની કામગીરી માટેની સુવિધા ખૂબ સરસ બાંધકામ કર્યું છે એલટી કંપની તરફથી. આભાર.